ફરી એકવાર આંબાલાલ પટેલ દ્વારા ભયંકર આગાહી કરવામાં આવી છે। ફરી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયેલું જોવા મળ્યું છે। આ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો ફરી એકવાર ગુજરાત ઉપર જોવા મળવાની છે અને જેની અસરોના કારણે ગુજરાતની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે આંધી તુફાન સાથે વરસાદ એટલે કે માવઠું પડવા અંગે મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે અને આંબાલાલની આગાહી પ્રમાણે ફરી એકવાર ગુજરાતની અંદર કમોસમી વરસાદ જોવા મળવાનો છે અને જેના કારણે અત્યારથી જ ખેડૂતોની અંદર ફરી એકવાર ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। હાલ અત્યારે નવું સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઓમાનના વિસ્તારો અને મોસ્કોટ આજુબાજુના વિસ્તારોમાં તીવ્ર ગતિથી આગળ વધતું જોવા મળી રહેલું છે। જેમ જેમ સિસ્ટમનું જોર ફરી એકવાર અબુધાબી આજુના વિસ્તારોની અંદર ઓમાનના વિસ્તારો અને મોસ્કોટના વિસ્તારોમાં તીવ્ર બનતું જોવા મળ્યું છે તેમ તેમ ગુજરાતની અંદર પણ હવે ધીમે ધીમે વાતાવરણની અંદર બદલાવ અને પલટો જોવા મળી રહેલો છે, જેના કારણે ગુજરાતની અંદર આજે અને આવનાર 5 દિવસો સુધી સતત વાતાવરણની અંદર મોટો પલટો અને બદલાવ જોવા મળશે। સાથે જ ગુજરાતના જે પણ દરિયાકાંઠાના વિસ્તારો આવેલા છે જેમાં પણ પવનની ઝડપ અત્યંત તીવ્ર બનતી જોવા મળી શકે છે જેવી પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે। હાલ અત્યારે નવી સિસ્ટમ જે ઉત્તર ભારત ઉપરથી પસાર થતી જોવા મળી છે અને જે સિસ્ટમની અસરોના કારણે એટલે કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોના કારણે ગુજરાત ઉપર પણ ફરી એકવાર અસર થવાની છે। ફક્ત ગુજરાત જ નહીં, ગુજરાતની સાથે સાથે જોધપુર એટલે કે રાજસ્થાનના વિસ્તારો અને પંજાબના વિસ્તારોની અંદર પણ ભારે પવનની ગતિવિધિઓ સાથે કમોસમી વરસાદ જોવા મળશે અને જેના કારણે ગુજરાતના વાતાવરણની અંદર ફરી એકવાર પલટો આવી શકે છે, જેની અંદર કચ્છના વિસ્તારોમાં સાથે જ ઉત્તર ગુજરાતના જે પણ વિસ્તારો આવેલા છે જેમાં પણ ધીમી ધારે કમોસમી વરસાદ થવા અંગે એટલે કે હળવો વરસાદ જોવા મળશે જેવી પણ શક્યતાઓ અત્યારથી જ દર્શાવવામાં આવી રહી છે અને આ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતની અંદર ફરી એકવાર ભારે પવન ફૂંકાતો પણ જોવા મળી શકે છે જેવી પણ આગાહી આંબાલાલ પટેલ દ્વારા હાલ દર્શાવવામાં આવી રહી છે। અરબી સમુદ્રની અંદર આ નવી સિસ્ટમ સક્રિય થવાની સાથે જ મોટી હલચલ થતી જોવા મળી રહી છે। તેની સાથે સાથે અત્યારે તમે લાઈવ જોઈ શકો છો કે બંગાળની ખાડીને અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારોમાં એક તીવ્ર સિસ્ટમ અત્યંત ભયંકર સ્વરૂપ ધારણ કરીને વાવાઝોડાની અંદર પરિવર્તિત થતી પણ અરબ સાગર અને બંગાળની ઊંડા વિસ્તારોમાં આ નવી સિસ્ટમમાં નવું વાવાઝોડું પણ બનતું જોવા મળ્યું છે। જોકે હાલ આ વાવાઝોડાનો ખતરો ગુજરાત ઉપર નહિવત પ્રમાણની અંદર દર્શાવવામાં આવી રહ્યો છે, પરંતુ જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ નવું વાવાઝોડું જો આગળ વધતું જોવા મળશે તો ગુજરાતની સાથે સાથે અનેક રાજ્યોની અંદર ફરી એકવાર ભારે નુકસાન આ નવું વાવાઝોડું પણ પહોંચાડી શકે છે જેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે। જોકે આ વાવાઝોડું હાલ ખૂબ જ દૂર જોવા મળી રહ્યું છે, પરંતુ આની સિસ્ટમની અસરોના કારણે જે બંગાળની ખાડીને અડીને આવેલા વિસ્તારો છે જેમ કે ભુવનેશ્વરનો વિસ્તાર છે, વિશાખાપટ્ટનમનો વિસ્તાર છે, સાથે જ નીચાણવાળા વિસ્તારો મદુરાઈના વિસ્તાર અને બેંગલુરુના વિસ્તારોમાં ધીમે ધીમે વાતાવરણની અંદર પલટો અને પવનની તીવ્રતા વધતી જોવા મળી રહી છે। પરંતુ ખાસ કરીને જે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના વિસ્તારોમાં સક્રિય થયું છે જેના કારણે આ સંપૂર્ણ વિસ્તારોમાં આ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ઘેરાવો તીવ્ર બનતો જોવા મળ્યો છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઓમાનના વિસ્તારોથી ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતું પણ જોવા મળી રહ્યું છે। અહીંયા ઓમાન છે અને આ આપણો ગુજરાતનો વિસ્તાર આવેલો છે એટલે કે ગુજરાતનો આ આખો નકશો છે જેની અંદર આ સિસ્ટમ હવે ધીમે ધીમે આગળ વધતી જોવા મળી છે અને જેને જોતા આંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર આ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અંગે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે, જેમાં આંબાલાલ પટેલની આગાહી મુજબ જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ 18 તારીખથી લઈને 21 તારીખ દરમિયાન ફરી એકવાર વાતાવરણની અંદર મહત્વનો અને મોટો ફેરફાર જોવા મળી શકે છે। સાથે જ આ નવી સિસ્ટમની અસરોના કારણે ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો અને મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે માર્ચ મહિનાની અંદર માવઠું જોવા મળી શકે છે જેવી પણ આગાહી દર્શાવવામાં આવી છે। 15 તારીખ બાદ ધીમે ધીમે સિસ્ટમનું જોર ગુજરાત ઉપર અત્યંત તીવ્ર સ્વરૂપની અંદર વધતું જોવા
મળી શકે છે અને જેના કારણે ગુજરાતના વાતાવરણની અંદર ફરી એકવાર મોટા પલટા સાથે આ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ આવનાર દિવસોની અંદર ગુજરાત ઉપર જોવા મળી શકે છે, જેવી હાલ આગાહી દર્શાવવામાં આવી રહી છે। અને જેમ જેમ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધશે તેમ તેમ આવતીકાલથી જ આ સિસ્ટમનું ભારે જોર ગુજરાત ઉપરથી દર્શાવવાનું જોવા મળી શકે છે। ગુજરાતની અંદર આજે વહેલી સવારથી જ હવે ધીમે ધીમે વાદળ છવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તમે અત્યારે લાઈવ જોઈ શકો છો કે સિસ્ટમ અત્યારે ઓમાનના વિસ્તારો, મોસ્કોટના વિસ્તારોમાં ભયંકર બનીને ધીમે ધીમે આવી રીતે ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી છે, જેના કારણે ગુજરાત ઉપરથી પણ આવી રીતે ઠંડા અને ભેજયુક્ત પવનો આ સિસ્ટમ હવે પોતાની તરફ ખેંચતી જોવા મળી છે, જેના કારણે ગુજરાતના વાતાવરણમાં હવે ધીમે ધીમે પલટો જોવા મળી રહેલો છે। આ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતના આજુબાજુના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ તીવ્ર બનતી જોવા મળી છે અને પવન 30 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર હાલ ભારે પવન ફૂંકાતો જોવા મળ્યો છે। સિસ્ટમનું જોર અત્યારે મોસ્કોટના વિસ્તારો, તુર્બેટના વિસ્તારો અને ઓમાનના વિસ્તારોમાં ભારે પ્રમાણની અંદર જોવા મળ્યું છે અને ઓમાન અને મોસ્કોટના આજુબાજુના વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈને રેડ એલર્ટની સાથે હાલ યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહેલું છે। જોકે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના અનેક વિસ્તારોની અંદર આ સિસ્ટમની અસરોના કારણે વાતાવરણની અંદર બદલાવ અને પલટો જોવા મળી શકે છે, જેના કારણે કચ્છના વિસ્તારો, ઉત્તર ગુજરાતના વિસ્તારો અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર સારો એવો પલટો જોવા મળી શકે છે અને દક્ષિણ ગુજરાતનો વિસ્તાર અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધીમી ધારે વાદળ છવાયા વાતાવરણ સાથે ક્યાંક ક્યાંક ઝાપટા સ્વરૂપીય વરસાદ જોવા મળી શકે છે। કચ્છની અંદર પણ ખાસ કરીને ગાંધીધામનો વિસ્તાર, ખાવડ વિસ્તાર અને નળિયા વિસ્તારોની અંદર ધીમે ધીમે વાતાવરણની અંદર બદલાવ અને પલટો નોંધાઈ શકે છે અને કચ્છની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે ઠંડીની અંદર પણ 1 થી 2 ડિગ્રી સુધીનો વધારો આવનાર દિવસોની અંદર જોવા મળી શકે છે। જોકે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ અને રાજકોટની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ યથાવત રીતે જોવા મળી શકે છે અને સૌરાષ્ટ્રની અંદર ઠંડીનો પારો 2 ડિગ્રી સુધીનો ગળગળેલો જોવા મળી શકે છે, એટલે કે 2 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઠંડીનું પ્રમાણ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ હવે ધીમે ધીમે વધતું જોવા મળી શકે છે અને વાદળ છવાયા વાતાવરણ સાથે ગુજરાતના જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો આવેલા છે જેમાં પણ ભારે પવનની તીવ્રતા ફૂંકાઈ શકે છે, જેવું પણ અનુમાન સૌરાષ્ટ્ર માટે દર્શાવવામાં આવી રહેલું છે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવીએ તો દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડની અંદર પણ વાતાવરણની અંદર હવે ધીમે ધીમે બદલાવ જોવા મળ્યો છે। જેમ જેમ સક્રિય થયેલી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતની નજીક આવતી જોવા મળશે તેમ તેમ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો ગુજરાત ઉપર તીવ્ર બનતી જોવા મળી શકે છે અને જેના કારણે વાતાવરણની અંદર પલટા સાથે ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે અને આવનાર 5 દિવસો સુધી ભારે પવનની ઝડપ સાથે ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે કમોસમી વરસાદ, હળવો વરસાદ જોવા મળી શકે છે, જેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે। જેને અનુરૂપ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અહેમદાબાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર હળવો વરસાદ આવનાર દિવસોની અંદર જોવા મળી શકે છે। સાથે જ સૌથી વધારે ઠંડી સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર ધીમી ધારે ભારે પવનની ગતિવિધિઓ સાથે હળવા અને ધીમા વરસાદ અંગે પણ મહત્વપૂર્ણ જાણકારીઓ જાહેર કરવામાં આવી રહી છે। આમ સૌરાષ્ટ્ર ઉપર અને ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ફરી એકવાર માવઠાનું સંકટ ટોળાઈ રહેલું છે। સિસ્ટમનું જોર અરબ સાગરની અંદર ધીમે ધીમે તીવ્ર બનતું જોવા મળી રહેલું છે અને ઉત્તર ભારતના વિસ્તારોની અંદર સક્રિય થયેલી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ફેલાયેલી જોવા મળી છે। જેમ જેમ આ સિસ્ટમનું દબાણ અને જોર વધતું જોવા મળ્યું છે તેમ તેમ આ સિસ્ટમ હવે ગુજરાતની અંદર આગળ વધતી પણ જોવા મળી રહી છે। જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ આ સિસ્ટમ હવે ધીમે ધીમે અરબ સાગરના દરિયાના માધ્યમથી ગુજરાતની અંદર આગળ વધતી જોવા મળી શકે છે, જેના કારણે આ સિસ્ટમ ઓમાનના વિસ્તારોથી મોસ્કોટના વિસ્તાર અને મોસ્કોટના વિસ્તારોથી ધીમે ધીમે આગળ વધીને તુર્બેટના વિસ્તારોની અંદર આવશે। તુર્બેટથી આ સિસ્ટમ કરાચીના વિસ્તાર અને કરાચીના વિસ્તારથી કચ્છના વિસ્તાર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આ સિસ્ટમનું જોર અત્યંત ભારે અને તીવ્ર પ્રમાણની અંદર આજે અને આવનાર દિવસોની અંદર જોવા મળી શકે છે, જેવું અનુમાન મૂકવામાં આવી રહ્યું છે। જેના કારણે ગુજરાતની અંદર ફરી એકવાર ચાલુ મહિના દરમિયાન અનેકવાર વાતાવરણની અંદર પલટો અને બદલાવ જોવા મળશે અને ગુજરાતની અંદર ધીમી ધીમી ધારે ફરી એકવાર હળવો વરસાદ આજે અને આવનાર દિવસો દરમિયાન પણ જોવા મળી શકે છે, જેવી પણ હાલ પૂરતી આગાહી દર્શાવવામાં
આવી રહી છે। તો વરસાદ અંગે અને આવી અવનવી માહિતી માટે જો ચેનલમાં નવા છો તો ખાસ કરીને મિત્રો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ફરી એકવાર આપણે મળશું નવા વિડીયો સાથે અને નવી માહિતી સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।